ચંપામાસી આમ હમણાં લગ્નમાં નતા જ્યા? હા, છોકરાના લગ્ન હતા ને તે બધા જાન લઈને નાચતા નાચતા જાતા હતા. તે મને તમારી જેમ આમ નાચવું ઓછું ગમે. કાચું પાકું આવડે ખરું, પણ મને શરમ લાગે. મારા મોટા સાસુ હે ને એમને બધાને ધ્યાન રાખવાની બહુ ટેવ. તે એમની નજર માર ઉપર પડી જાય. તે જે આયા હે ને મન કે નાચ, તો આપણે સામે જવાબ ના દેવી, જરીક આમ 2 ઠુમકા લગાવી દીધા. પાછા ઈ આગળ જ્યા ને તે હું પાછી હંતાઈ જઈ. તે પાછું એમનું ધ્યાન જ્યું ને તે પાછા વળીને મને કહેવા આયા. તે મન કે નાચો ને ભાઈ, તમારા ઘર પ્રસંગ આવશે તે દી કોણ નાચશે? મારો તો ખરેખર એવો મગજ જ્યો ને, મને આમ એવું થઈ ગયું તું કહી દઉં કે મારા ઘર પ્રસંગ આવે ને તાન તમ તાર નાચતા જ નહીં, તોય પ્રસંગ પતી જાય છે. અલા મારા જેવા કેટલાય જાનમાં હોય હે, બિચારાની હાલત શું થાય? અને જ્યારે મને કહેવા આવે ને ત્યારે બધા આપણી સામે જોઈ રહ્યા હોય. એક તો નાચતા આમે શરમ આવતી હોય અને પાછા બધા સામે જોવે, એટલે કેવી પરિસ્થિતિ થાય. આવા નમૂના હોય ને શાંતિથી લગ્નની મજાય ના કરવા દે. એટલે મારે ખાલી એટલું જ કહેવાનું, જેને શોખ હોય એ નાચે, સારી વસ્તુ હોય. પણ જેને બિચારા ના આવડતું હોય, શરમ આવતી હોય કે શોખ ના હોય, એ બિચારા નાય નાચે તો એને આવરી ધગલાવાના ના હોય. આવું કરશો ને તો બીજી વાર કોઈ પ્રસંગમાં નહીં આવે. માર જેવા બિચારા શાંતિથી પ્રસંગ એન્જોય કરવા જ્યાં હોય એની પથારી ફેરવી નાખે. તારે શું તે પાછા એમ કે તમે પૈણી જ્યા એટલે હવે આમને કઈ બાજુ જ પહોંચવું? ના કહેવાય ના રેવાય એવી હાલત થઈ જાય. ખરેખર તો કોઈ નાચવાનું સામેથી કહેવાય જ નહીં. જેને શોખ હોય ને આવડતું હોય એ નાચે, કોઈને આવું કઈ શરમાવાય? હું તો કંટાળી જઈ. તારે શું તે નાચો નાચો. અલા નચાઈને શું લઈ લેવું તમારે?